જોઈ રહ્યા છો સાણંદના લોકો નથી ઈચ્છતા કે બંધ થાય, પરંતુ પોલીસનો બંદોબસ્ત પણ તેના માટે ચુસ્ત રાખવામાં આવ્યો છે। લોકોએ સવારના 7:30-8 વાગ્યાથી પોતાની દુકાનો ખોલી હતી। એબીપી અસ્મિતા આપને દિવસભરથી દેખાડી રહ્યું છે, સવારના સમયથી દેખાડી રહ્યું છે કે બંધ નથી, પરંતુ જબરજસ્તી બંધ કરાવવામાં આવી રહી છે, કારણ કે એક નેતા તરફથી કહેવામાં આવ્યું છે કે સાણંદને બંધ કરો, જેના કારણે આ પગલું આપ જોઈ રહ્યા છો। પોલીસને અટકાયત કરવાની ફરજ પડી છે। પોલીસનો પણ ખૂબ જ મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને સાણંદને બંધ ના રહે, લોકો શાળા કોલેજ પર જઈ શકે, વિદ્યાર્થીઓ લોકો પોતાના કામ ધંધા પર જઈ શકે, કોઈ પણ આર્થિક નુકસાન પણ ના થાય સાણંદને, તે પણ ધ્યાન રાખવું જરૂરી છે। એના કારણે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આ વિશે વધુ વાત કરવા માટે સાણંદથી અમારા સંવાદદાતા ઉદય રંજન જોડાયા છે। ઉદય, જે રીતે અમે જોયું હતું થોડા સમય પહેલા સાણંદમાં કોઈ પણ જાતની તકરાવ નહોતો, પરંતુ થોડા જ સમયની અંદર તકરાવ સામે આવી રહ્યો છે, વધુ શું માહિતી? જી, આજ સવારથી જ તે માહોલ છે તો બંધનું એલાન જે અલ્પેશ ઠાકોર તરફથી આપવામાં આવ્યું હતું એનો પ્રતિસાદ જે છે મોડો મળ્યો હતો સાણંદ તરફથી, અને સાણંદના વેપારીઓ જે છે એ આ દુકાનો જે છે શરૂ રાખી હતી। તો ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ હતા આજે સાણંદ બજારમાં હમણાં થોડા સમય પહેલા જે દ્રશ્યો આપણે જોયા એ દ્રશ્યોમાં આવી પહોંચ્યા હતા અને બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતા હતા। એ સમય દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે જે છે એ 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી।